માળિયાહાટીના અમરાપુર ગામે ગ્રામ પંચાયત દ્વારા દેવી પૂજક પરિવારોને આધાર પુરાવા માટે જાતિના દાખલા આપવામાં આવ્યા હતા। મળતી વિગતો મુજબ માળિયાહાટીના અમરાપુર ગામે વર્ષોથી દેવી પૂજક પરિવારના સદસ્યો વસવાટ કરે છે। તેમની પાસે આજ દિન સુધી કોઈ પણ જાતના આધાર પુરાવા ન હોવાને કારણે તેઓને તમામ પ્રકારની સરકારી સહાયો મળતી ન હતી। ગઈ તારીખ 11 માર્ચના રોજ સરકાર દ્વારા અમરાપુર ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, ત્યારે ઉપસ્થિત માળિયાહાટીના તાલુકા વિકાસ અધિકારીને દેવી પૂજક પરિવારો દ્વારા રજૂઆત કરવામાં આવતા તેમણે ગ્રામ પંચાયત સરપંચને સૂચના આપતા ગ્રામ પંચાયત સરપંચ અને સદસ્ય દ્વારા ઠરાવ પસાર કરી તમામ દેવી પૂજક પરિવારોને જાતિના દાખલા મળી રહે તે માટે કાર્યવાહી કરી હતી। અને આજરોજ ગ્રામ પંચાયત સરપંચ પ્રતિનિધિ ભૈલુભાઈ સોલંકી તેમજ ગ્રામ પંચાયતની ટીમ દ્વારા દેવી પૂજક પરિવારોના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ સ્થળે જઈને જાતિના દાખલાનું વિતરણ કરવામાં આવ્યું હતું। હર્ષુભાઈ ચતુરભાઈ દેવી પૂજક, અમારી પાસે કોઈ આધાર પુરાવો કે કોઈ વસ્તુ હતી નહીં, પણ આપણા ગામના સરપંચ એમ બધાએ આપણે સભ્ય એમ બધાએ અહીંયા ભેગા મળીને આ બધી વસ્તુ કરી આપી છે। અમારે 1 રૂપિયો ખર્ચ આવવા દીધો નથી, તો આ બધાને અમે ધન્ય ગણાવીએ છીએ અને અમારે બધું આ વસ્તુ કરી આપે છે। હવે થાય અમારા બધા ગામના સભ્ય બધા સારી રીતના। હવે પછી આ તમામ 54 પરિવારોને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ સહિતની સરકારી યોજનાઓનો લાભ મળી શકશે તેવું સરપંચ પ્રતિનિધિ ભૈલુભાઈ સોલંકીએ જણાવ્યું હતું। હું અમરાપુર સરપંચ શ્રી ભૈલુભાઈ તેમજ અમારા બધા સદસ્યશ્રીઓ 11 તારીખે જે સેવા સેતુ કાર્યક્રમ રાખેલો હતો તેમાં અમારા ગામની અંદર જે વિસર્તી જાતિની અંદર આવેલા જે દેવી પૂજક સમાજ છે, જે વર્ષોથી જન્માંતરથી અહીંયા જ રહે છે, તેમની પાસે કોઈ પણ આધાર પુરાવા નહોતા, પણ અમે અમારા ટીડીઓ સાહેબ શ્રી વિનોદ પરમાર સાહેબનો આભાર માનીએ કે એને અમને માર્ગદર્શન નીચે ઠરાવ કરાવ્યો અમારી પાસે અને બધાના જે તે કંઈ રોજકામ કરીને ગામજનોની હાજરીમાં વિસર્તી જાતિમાં અને એના પહેરવેશ ઉપર નક્કી કરેલ છે કે આ દેવી પૂજક જાતિના લોકો છે, એટલે એને અમે ઇંગ્લિશમાં જાતિના દાખલા કરી આપેલા છે, જેથી હવે એના આધાર કાર્ડ બની જશે, એનું કૂપન, એનું ચૂંટણી કાર્ડ બધું બની જશે। એટલે અમારા ગામ વતી સમસ્ત બધા અમારા સભ્યશ્રીઓ બધા આગેવાનો છે, બધાના સહકારથી આ લોકોનું સંપૂર્ણ કામ સેવા સેતુની અંદર ફ્રીમાં થયેલું છે। એટલે અમારા ટીડીઓ સાહેબનો અમે આભાર માનીએ છીએ અને હવે પછીથી જે પ્રક્રિયા ગામના જે લાભ મળવાના હશે, આ લોકોને મકાન છે, પ્લોટિંગ છે, એ બધું મળી શકશે। એટલે જન્માંતર ત્યાં રહેતા હતા, પણ એની પાસે કોઈ પણ જાતના કાગળ હતા નહીં। એટલે આ ધાર્મિક અને જે સેવાનું કાર્યમાં જે અમને અમારા ટીડીઓ સાહેબે જે સહકાર આપ્યો છે તે બદલ સાહેબશ્રીનો આભાર માનું છું અને મારા બધા સભ્યશ્રીનો પણ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।